પાટણ લોકસભાની ટિકિટને લઈ વિરોધ સ્થાનિક નેતાઓ દ્વારા આયાતી ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો છે। સમર્થકોનું જગદીશભાઈ ઠાકોરને સમર્થન છે। જગદીશ ઠાકોરના નેતૃત્વમાં સભાઓ કરવામાં આવી રહી છે। પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે અપક્ષમાં ફોર્મ ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે પાટણ લોકસભા બેઠકને લઈને છેલ્લા કેટલાય સમયથી અસમંજસનો માહોલ વર્તાઈ રહ્યો છે। ક્યારેક જગદીશ ઠાકોરનો વિરોધ કરવામાં આવે છે અલ્પેશ ઠાકોર દ્વારા જ, અને બીજી તરફ જ્યારે તેઓના નામની લગભગ જાહેરાત નક્કી છે ત્યારે તે પહેલા અંદરો અંદરનો ડખો સામે આવી રહ્યો છે। અહીં પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે અપક્ષમાં ફોર્મ ભર્યું છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે। પ્રણવ, જે સમયથી જગદીશ ઠાકોરનું નામ કોંગ્રેસ જાહેર કરે તેવી શક્યતાઓ સામે આવી હતી, તે જ સમયથી જગદીશ ઠાકોરના નામને લઈને ક્યાંક વિરોધ જોવા મળ્યો હતો। આ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે પણ અપક્ષમાં ફોર્મ ભર્યું છે। જાણવા માંગીશું શું સમીકરણો રચાઈ રહ્યા છે ત્યાં? ચોક્કસ એ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીએ હજુ નામ જાહેર નથી કર્યું પાટણની બેઠકને લઈને, પરંતુ અહીં પાટણની લોકસભા અંતર્ગત સિદ્ધપુર વિધાનસભાનું એક સંમેલન યોજાઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીનું। તે સંમેલનનું નામ છે વિજય વિશ્વાસ સંમેલન। આ સંમેલનમાં તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના તેઓ જગદીશ ઠાકોરને જ પાટણના ઉમેદવાર બનાવે તે પ્રકારની જાહેરાત અહીં કરી દીધી છે અને લોકો પાસે પણ મત માંગવા શરૂઆત કરી દીધી છે કે જગદીશ ઠાકોર જ તમારા કોંગ્રેસના ઉમેદવાર છે। એટલે સ્પષ્ટ માની શકાય કે દિલ્હી હાઈકમાન્ડે હજી નામની મહોર નથી મારી, તે પહેલા જ પ્રજાજનોએ અને કોંગ્રેસ ધારાસભ્યોએ છે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારી છે અને જગદીશ ઠાકોરના નામ પર તેઓ તમામ લોકો આ વોટ માંગી રહ્યા છે અને આ મોટી જનસભા છે તે અહીં સંબોધી રહ્યા છે। જી બિલકુલ પ્રણવ, આભાર।